નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકની ઘોષણા કરી છે. તો આ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ શું હોય છે, તેનું શું કામગીરી રહેતી હોય છે, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2019ના રોજ 73મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરવાની ઘોષણા કરી હતી. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તે સેનાની ત્રણેય પાંખના વડા રહેશે. હવે પદની શા માટે જરૂરિયાત ઊભી થઈ? તો કે કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે કોઈ ક્વિક ડિસિઝન લેવાનો હોય ત્યારે એવું બની શકે કે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી એમના વડાઓ વચ્ચે કોઈ નિર્ણય બાબતે મતભેદો હોય. તો આ મતભેદોને કારણે ઘણીવાર નિર્ણય લેવામાં ઘણો સમય લાગી જતો હોય છે અને કદાચ તેનાથી ખોટો નિર્ણય પણ લેવાઈ શકતો હોય છે. તો આવા સંજોગોમાં કે જ્યારે ભારતીય સેનાના વડાઓ વચ્ચે મતભેદોનું વાતાવરણ હોય ત્યારે એક પરફેક્ટ નિર્ણય લેવા માટે થઈને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે કે જે આ ત્રણેયના એટલે કે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સના જે વડા હોય તેના પણ ઉપરી અધિકારી રહેશે. ભારતીય વડાપ્રધાને ભારતીય સેનાની ત્રણેય પાંખો વચ્ચે બહેતર તાલમેલ, આ શબ્દ મહત્વનો છે, બહેતર તાલમેલ અને સંકલન સ્થાપિત કરવા માટે થઈને આ પદની જાહેરાત કરી છે. અને આ દેશનો સૌથી મોટો અને ઉચ્ચ સ્તરીય સૈન્ય સુધારો પણ કહી શકીએ આપણે એને. તો હવે જોઈએ CDS શું છે. તો કે CDS એ દેશના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ રેન્ક ધરાવતા અધિકારીઓ છે. તેઓ ત્રણેય સેવાના પ્રમુખ પણ હશે અને એક 5 સ્ટાર સૈન્ય અધિકારી પણ હશે. CDS પરમાણુ મામલાઓ અંગે વડાપ્રધાનના સૈન્ય સલાહકાર પણ હશે. જેટલા પરમાણુ સંપન્ન દેશો છે તેમાંના મોટાભાગના દેશોની અંદર CDS નું પદ છે. ભાઈ પરમાણુ કોઈ દેશ સાથે યુદ્ધ થાય તો પરમાણુનો ઉપયોગ ક્યારે કરવો, કેવી પરિસ્થિતિમાં કરવો જોઈએ તે બાબતને વડાપ્રધાને પણ તેઓ સલાહ આપશે અને સૈન્યના મહત્વના નિર્ણયો લેવામાં પણ CDS ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. ત્યારબાદ આપણે જોઈએ કે આની માંગણીઓ ક્યાંથી થતી હતી, એની પૃષ્ઠભૂમિ શું છે. તો કે સૌથી પહેલા વર્ષ 1999 ભારત અને પાકિસ્તાન વચ્ચેનું કારગિલ યુદ્ધ બાદ ઉચ્ચ સૈન્ય સુધારણા માટે એક સમિતિ બનાવવામાં આવેલી કે સુબ્રમણ્યમ સમિતિ. તે સમિતિએ સૌ પ્રથમ વખત CDS ની નિમણૂક કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ 2012ની અંદર નરેશ ચંદ્ર સમિતિએ કે એમની ભલામણમાં પણ સ્ટાફ કમિટીના કાયમી અધ્યક્ષોની નિમણૂકની તેમણે ભલામણ કરેલી. લેફ્ટનન્ટ જનરલ DP શેક્તકર સમિતિ તો તેમણે 2016માં જ્યારે તેમનો રિપોર્ટ, તેમનો અહેવાલ તેમણે રજૂ કર્યો, એની અંદર 99 ભલામણોનો સમાવેશ તેમણે કરેલો અને તેમાં પણ CDS ની નિયુક્તિની તેમણે વાત કરી હતી. તો ભારતની અંદર સૈન્ય બાબતને લગતી અલગ અલગ સમિતિઓએ CDS ની નિયુક્ત કરવા માટેની ભલામણો કરી છે અને આખરે મોદી સરકારે આ નિર્ણય લઈ લીધો છે. તો હવે જોઈએ કે હાલની પરિસ્થિતિઓ શું છે. તો કે સૈન્યની ત્રણેય પાંખોના પ્રમુખોમાં જે વરિષ્ઠતમ કર્મચારી હોય, જે વરિષ્ઠતમ અધિકારી હોય, તેઓ ચેરમેન ઓફ ધ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીનું કાર્ય કરે છે. પરંતુ પરિસ્થિતિ કેવી છે કે આ પદ પર કોઈ અધિકારી વધુ લાંબો સમય રહી શકતો નથી. કેમ? તો કે જે અધિકારી નિવૃત્ત થાય એની પછીના ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી કે ઇન્ડિયન એરફોર્સના જે વડા હોય એ આ COSC ના અધ્યક્ષ બની જતા હોય છે. ફોર એક્ઝામ્પલ અત્યારે BS ધનોવા COSC ના અધ્યક્ષ છે, જેઓ 30 સપ્ટેમ્બર 2019ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. અત્યાર સુધી એડમિરલ સુનિલ લાંબા નિવૃત્ત થતા તે પદ BS ધનોવા પાસે આવ્યું. હવે BS ધનોવા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થાય એટલે આ પદ ભૂમિદળના વડા જનરલ બિપિન રાવતને મળશે, એટલે કે તેઓ COSC ના પ્રમુખ બનશે. હવે બિપિન રાવત નિવૃત્ત થતા તે ફરી પાછા કોઈક જે સિનિયર અધિકારી હશે, વરિષ્ઠ અધિકારી હશે, તેને પદ મળશે. એટલે આ પદ પર વધુ લાંબો સમય રહી શકાય એવી પરિસ્થિતિઓ બહુ ઓછી બનતી હોય છે. તો આવા સમયની અંદર સેનાના ત્રણેય પાંખના વડાઓ ઉપર એક અધિકારી, જેને આપણે કહેશું CDS. તો દોસ્તો આ બાબત હતી CDS ને લગતી અને મોદી સરકારના નિર્ણય વિશેની. જો આપનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.